જય શ્રી કૃષ્ણ બધાને. આજે મારી વેટ લોસ જર્નીને લગભગ 4 મહિના થઈ ગયા છે. 4 મહિના ઉપર થઈ ગયું. 11 ફેબ્રુઆરીએ જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારે મારું વજન લગભગ 76 કિલો હતું, જો હમણાં હું બતાવું તમને. અને આજે હું 66 કિલો 450 ગ્રામ સુધી પહોંચી ગઈ છું અને મારું ટાર્ગેટ છે 55 કિલો. પણ હું તમને ક્લિપ બતાવી દઉં આગલી પહેલા દિવસની અને ગયા બુધવારની અને આજની. ચલો આપણે જોઈએ. આજની ક્લિપ જોઈને તમે, પણ આજે હું કેટલા કિલો ઉતર્યા છે ને એની વાત કરવા નથી આવી. આજે હું મારા મનની વાત કરવા આવી છું. મને જે આ જર્નીમાં અનુભવ મળ્યો છે ને એ હું તમારી સાથે શેર કરવા આવી છું. કારણ કે આ 4 મહિનામાં મેં માત્ર વજન જ નથી ઘટાડ્યું, મેં મારી જાતને થોડું વધુ સમજવાનું શીખ્યું છે. અને આપણે ગૃહિણીઓની એક આદત હોય છે કે ઘરના બધાનું ધ્યાન રાખીએ આપણે, બરોબર છે. અને બાળકોને શું ભાવે, આપણા હસબન્ડને શું ભાવે, આપણા ઘરમાં બાકી બધાને શું ભાવે, ઘરમાં શું ઘટે છે, મહેમાન આવે તો ત્યારે શું બનાવવું, હવે આ બધુંય આપણને યાદ રહે, બરોબર છે. પણ ઘણી વાર પોતાનું ધ્યાન રાખવાનું જ આપણે રહી જાય છે, ઘણી વાર નહીં, મોસ્ટ ઓફ ધ ટાઈમ એમ. અને મારી સાથે પણ આવું જ થતું હતું પહેલા. અને ક્યારેક રસોઈ કરતા કરતા છે ને આપણું પેટ ભરાઈ જાય, કારણ કે આપણે ચાખી લીધું હોય કંઈક કંઈક કંઈક. પછી ક્યારેક છોકરાએ પોતાની થાળીમાં કંઈક વધાર્યું હોય તો એ બચેલું આપણે ખાઈ લઈ. ને કંઈક સવારે નાસ્તામાં બધાને નાસ્તો કરી દીધો હોય, પછી થોડું ઘણું કંઈક ઘટ્યું તો આપણને એમ થાય હાલો ને મને તો ચા ને બિસ્કિટ હાલશે, મારે આટલું કરવું એમ. અને પછી વિચારીએ કે મારું વજન કેમ વધે છે, મારી તબિયત કેમ હરખી નથી રહેતી. પણ આ 4 મહિનામાં મને એક વાત સમજાય કે પોતાનું ધ્યાન રાખવું છે ને એ સ્વાર્થ નથી. પોતાની તબિયતનું, પોતાની હેલ્થનું ધ્યાન રાખવું અને પોતાના પરિવાર પ્રત્યેની એ એક જવાબદારી જ છે એમ. કારણ કે જો આપણે સારા નહીં હોય તો આખા ઘરને કેવી રીતે આપણે સાચવશું, આપણે આપણા પરિવારના બાકી સભ્યોનું કેવી રીતે ધ્યાન રાખશું એમ. અને એક વાત હું તમને દિલથી કહું કે શરૂઆતમાં છે ને મને પણ લાગતું હતું કે વજન ઘટાડવું ને એટલે હાવ મન મારી મારીને જીવવું. સ્ટાર્ટ કર્યું ત્યાં તો મને એમ થતું, પણ હવે આજે મને એવું નથી લાગતું જરાય. કારણ કે આ સફરમાં મેં છે ને કેરી એ ખાધી છે, મીઠાઈ એ ખાધી છે, અને શું કહેવાય ગુલ્ફી એ ખાધી છે, આઈસ્ક્રીમ વગેરે પણ. અને કાલે જે ગાંઠિયા બનાવ્યા હતા, કાલ તો મારે વોટર ફાસ્ટિંગ હતું, કાલ મક્કમ બંધ કર્યું, પણ આજે સવારે 2 ટુકડા ખાધા છે અમે હો. ખાવાતા તો જાજા પણ હું ખાઈ ના શકી એમ. અને એક જલેબી પણ ખાધી છે આજ સવારે, હું તમને બતાવીશ કોષ્ટકમાં. પણ હવે ફરક એટલો છે કે પેલા જ્યાં રોકાતું નતું ને મારું મન, ત્યાં હવે મારું મન પોતે જ કહી દે કે બસ ઘણું, આટલું તો ઘણું, એમ સંતોષ થઈ જાય આપણને, ધરાઈ જાય છે એમ. એટલે શરીરમાં એટલો બદલાવ આવ્યો, મનમાં એટલો બદલાવ આવ્યો. અને કદાચ આ જ સૌથી મોટો બદલાવ છે. આ 4 મહિનામાં વજન કરતા વધારે મારા વિચારો બદલાયા છે. પહેલા છે ને એક દિવસ ડાયટ બગડે ને, મતલબ રૂટીન મારું મસ્ત આવી ગયું હોય અને પછી કંઈક બગડે ને સેટિંગ, તો મને એવું લાગતું કે હવે તો બધી ગડબડ થઈ ગઈ, આ ના મેળ પડે આપણને. પણ હવે એવું લાગે મને મનમાં કે કોક દિવસ એક દિવસ આમ થઈ ગયું, જેમ તેમ ગયો તો હાલે, કાંઈ વાંધો નહીં, કાલ ફરીથી સારું કરશી, નવી ઘોડી નવો દાય, એવું થઈ જાય મનમાં એમ. અને પેલા હું મારી જાત ઉપર આમ થોડો ગુસ્સો કરી લેતી, ચીડચીડી થઈ જતી એમ. અને હવે હું મારી જાતને સમજાવું છું. પેલા મને છે ને બધી રીતના ઉતાવળ હતી વજન ઉતારવાની, ને હવે છે ને મને ધીરજ આવી ગઈ છે કે નહીં, આપણે સાચા રસ્તે, સાચી દિશામાં જાય તો ધીરે 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 થઈ જ જાય, આપણે ટાર્ગેટે પહોંચી જાય. ભલે કદાચ 2 મહિના વધારે લાગે તો ભલે ને લાગે, આપણે ત્યાં ક્યાં જગ જીતવા જવું છે એમ. અને કદાચ એટલા માટે જ આ સફર હવે મને સજા જેવી નથી લાગતી. પેલા પેલા લાગતી હતી કે મારે યુટ્યુબ એ કરવું, આ વેટ લોસ એ કરવું, તો મને આમ થોડુંક પ્રેશર ટાઈપનું ફીલ થતું. પણ હવે મજા આવે છે. હવે દર બુધવારે વજન કરું ને તો ડર નથી લાગતો. કારણ કે મને ખબર છે કે હું સાચી દિશામાં જાઉં છું એમ.
અને આજે આખી દિનચર્યા હું નહીં બતાવું, ખાલી નહીં તો છે ને વિડીયો લાંબો થઈ જશે. એટલે આજે છે ને હું એના બદલે આજે અંદાજિત પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક સીધું બતાવી દઈશ. આજની દિનચર્યાનું આ અંદાજિત પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક છે. જો તમને પણ જરૂર હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો આનો. અને જો મારા જેવી કોઈ ગૃહિણી આ વિડીયો જોઈ રહી હોય અને એને એમ લાગે કે મારાથી નહીં થાય, એમ વજન ઉતારવું મારાથી નહીં થાય, તો મારી બેન, હું પણ તમારી જેવી જ છું અને મને પણ એવું જ બધું થતું મનમાં પહેલા. મારે પણ ઘર સંભાળવાનું છે, મારે પણ ક્યારેક મીઠાઈ ખાવાનું મન થઈ જાય છે, જો આ જલેબી ખાઈ લીધી બરોબર, અને મને પણ આળસ આવે છે એમ. પણ નાની 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 આદતોથી છે ને ધીમે ધીમે બદલાવ આવે, બરોબર. એટલે ક્યારેક આપણને આળસ આવે તો નહીં કરવાનું, કઈ વાંધો નહીં. જેમ કે આજે મને છે ને આળસ આવતી હતી એક્સરસાઇઝની, તો મેં આજે એક્સરસાઇઝ નથી કરી, અત્યારે હાલી લઈશ એમ. એટલે પોતાના ઉપર વિશ્વાસ રાખવાનો ને આપણે નો ઇક્વિપમેન્ટ નો સપ્લિમેન્ટ ઓનલી હોમમેડ, હું તો એ જ માનું છું. એટલે મારી રીતે થાય ને બધું કરું. અને વજન ઘટાડવાનો ખેલ છે ને શરીર કરતા વધારે છે ને મનનો છે. મન મક્કમ હોય ને તો રસ્તો ધીમે 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 મળી જ જાય આપણે એમ. જો તમને પણ મારી સાથે આ સફરમાં જોડાયેલા હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો, તમારો અભિપ્રાય આપજો. અને તમારી એક કોમેન્ટ પણ ઘણીવાર મને આગળ વધવાની હિંમત પૂરી પાડે છે એમ. અને જે નવા દર્શકો છે એમને હું વિનંતી કરું છું કે જો તમને મારી આ સફર સાચી અને પ્રામાણિક લાગે, અને એમને એમ નહીં, મારા બીજા વિડીયો પણ જોઈ લ્યો, તમને એ બધા પડ્યા જ છે પહેલેથી અત્યાર સુધીના, એમાં તમને મારો ફરક દેખાશે. અને જો તમને કંઈ વેલ્યુ મળે અને મારી સફર પ્રામાણિક વર્તાય ને તમને, તો અને માત્ર તો જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી દરરોજ વિડીયો આવ્યાની નોટિફિકેશન મળે. હું ડેલી અપલોડ કરું જ છું, ક્યારેક જ રહી જાય તો હું બીજા દિવસે બતાવી દઉં એનું એમ. ને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક પણ કરી દેજો, બરોબર છે. ચાલો ત્યારે ફરી પાછા મળીએ. રેડ ક્રોસ માર્ક કરી લઈએ પહેલા તો. ચલો આજે 17મી જૂન બુધવાર 2026, રેડ ક્રોસ માર્કનું નિશાન. કારણ કે આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું હતું એવો જ ગયો છે. અને ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.